Audio Jungle. Audio Jungle. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું આથા વગરના હેલ્ધી અને ટેસ્ટી મગની દાળના ઢોકળાની રેસીપી શેર કરવાની છું. આ રેસીપી બનવામાં ખૂબ સરળ છે. તમે આ ડીશને સવાર સાંજ નાસ્તામાં પણ ખાઈ શકો છો. ચેનલ પર નવા હોવ તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચશે. તો આજે હું મગની દાળના ઢોકળા બનાવવાની છું. તો એના માટે મેં આ એક વાટકી મગની દાળ લઈ લીધી છે, ધોયેલી. અને આ પોણી વાટકી જે ખીચડીના ચોખા આવે છે એ લીધા છે મેં. હવે આપણે એને 2 થી 3 પાણીથી ધોઈ નાખશું. 2 થી 3 પાણીથી મેં આ દાળને ચોખાને ધોઈ નાખ્યા છે. તો હવે આપણે એની અંદર 1.5 ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું. હવે આપણે એને 2 કલાક સુધી પલાળવા દઈશું. હવે 2 કલાક થઈ ગયા છે અને મગની દાળ પણ સરસ પલળી ગઈ છે. તો હવે આપણે એને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી લઈએ. થોડી આપણે એને મિક્સીમાં પીસી લઈશું. એકદમ ફાઇન પેસ્ટ એની કરવાની છે. આ રીતની આપણે દાળ અને ચોખાને પીસી લેવાનું છે. આ રીતનું. હવે આપણે એને એક વાસણમાં કાઢી લઈએ. આ જ રીતે આપણે બધી દાળ ચોખાને પીસી લેશું. હવે આપણે આ પોણી વાટકી જેટલું ખાટું દહીં છે એ આપણે એની અંદર નાખી દઈશું પીસતી વખતે. કારણ કે આપણે આ ફોર્મેટેશન કરવા નથી મૂકવાનું, હમણાં જ બનાવી લેવાના છે. એટલા માટે હમણાં આની અંદર હું દહીં એડ કરી દઈશ. આપણી બધી દાળ પીસાઈ ગઈ છે. હવે આપણે એને બરાબર હલાવી લઈએ. હવે આપણે એની અંદર મસાલા નાખી દઈએ. તો આ 1 ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ છે એ નાખી દઈશું અંદર. આ હિંગ છે અડધી ચમચી, અને આ અડધી ચમચી ચાટ મસાલો છે, અને સ્વાદ અનુસાર મીઠું છે, અને આ ધાણા જીરું પાવડર છે, અને અડધી ચમચી જીરું છે, અને એકદમ 5 ચમચી જેટલું આપણે હળદર લીધી છે એ બધું અંદર નાખી દઈશું. તમારે હળદરને સ્કીપ કરવી હોય તો કરી શકો. હવે આપણે બધું મિક્સ કરી લઈશું. દાળ પીસતી વખતે અંદર થોડું પાણી હતું જ, એટલે ઉપરથી પાણી નાખવાની કંઈ જરૂર નહીં મળે. એની કન્સિસ્ટન્સી આ ટાઈપની હોવી જોઈએ. હવે આને બરાબર મિક્સ કરી લઈશું. તો હવે આપણે આ ઢોકળાનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે એની અંદર આ ઈનો નાખી દઈશું. તમારે ખાવાનો સોડા નાખવો હોય તો તમે ખાવાનો સોડા પણ નાખી શકો. થોડું એની ઉપર આપણે ઓઇલ નાખી દઈશું. હવે આપણે ડીશ તૈયાર કરી લઈએ. તો ડીશની અંદર આપણે સ્ટીમ કરવાની ડીશની અંદર આપણે થોડું ઓઇલ લગાવી દઈશું, ગ્રેસ કરી લઈશું. હવે બધું બેટરને આપણે એટલે જેટલું ડીશમાં સમાય એટલું બેટરને આપણે નાખી દઈશું અંદર. થોડું હવે એની ઉપર આપણે આ લાલ મરચું નાખી દઈશું. હવે આપણી ઢોકળાની ડીશ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એને સ્ટીમ કરવા માટે ઢોકળિયા કુકરમાં મૂકી દઈએ. કુકર મેં પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું છે પાણી નાખીને.
મીડિયમ ફ્લેમ પર આપણે એને 7 થી 8 મિનિટ સુધી સ્ટીમ થવા દઈશું. તો હવે 7-8 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે ચેક કરી લઈએ. ચપ્પુની મદદથી ચેક કરી લઈશું. સ્ટીમ થઈ ગયા છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આને થોડીક વાર આપણે ઠંડુ થવા દઈશું. પછી આપણે એનો વઘાર કરીશું અને પછી કટ કરીશું. તો હવે ઢોકળા ઠંડા થઈ ગયા છે. તો હવે આપણે એને કટ કરી લઈએ. હવે આપણે એના વઘારની તૈયારી કરી લઈએ. હવે મેં ફ્રાય પેન મૂકી દીધું છે. હવે એની અંદર 1 મોટી ચમચી જેટલું ઓઇલ નાખીશ. તેલ ગરમ થાય એટલે એની અંદર અડધી ચમચી રાઈ નાખીશું. અડધી ચમચી જીરું નાખીશું. હવે આપણે એની અંદર આ કડી પત્તા નાખી દઈશું. હવે ગેસ આપણે બંધ કરી દઈશું અને હવે 1 ચમચી આપણે એની અંદર સફેદ તલ આવે ને એ નાખી દઈશું. હવે આપણે વઘાર ઢોકળાની ઉપર પાથરી દઈશું. હવે થોડીક આપણે ઉપરથી કોથમીર નાખી દઈશું. આપણે આને સવારે અને સાંજે પણ બનાવીને ખાઈ શકીએ. તો તૈયાર છે આપણા મગની દાળના ઢોકળા. હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈએ. તો મગની દાળના ઢોકળા તૈયાર છે, આથા વગરના, એકદમ હેલ્ધી અને ટેસ્ટી. Audio Jungle.